નમસ્કાર દોસ્તો, એજ્યુકેર વિથ ડૉક્ટર સતીશ પટેલ ચેનલમાં હું ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારા વાલા વિદ્યાર્થી મિત્રો 7 તારીખે બોર્ડની પરીક્ષા આપવાના છે અને હું એમને શુભેચ્છા ન પાઠવું એ કેમ ચાલે? તો મારા વાલા બધા જ વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં ખૂબ જ સારું પરિણામ લાવે તેમજ એમના પેપર ખૂબ જ સરસ જાય એવા હું તમને શુભેચ્છા પાઠવું છું અને તમારા માર્ક્સ ખૂબ વધારે આવે એવી હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના પણ કરું છું. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો 7 તારીખે નામાના મૂળતત્વ વિષયનું પેપર આપવાના છે. તો એ નામાના મૂળતત્વના પેપરમાં કઈ કઈ કાળજી તમારે રાખવાની છે એની હું થોડી તમને સમજૂતી આપી દઉં. તો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, તમારાથી આ ભૂલ તો નથી થતી ને વાર્ષિક પરીક્ષામાં, કારણ કે વાર્ષિક પરીક્ષામાં તમે જે પરફોર્મન્સ આપશો એ જ તમારી માર્કશીટ તમને જિંદગી પર તમને કામે લાગશે. તો એમાં તમે થોડી ભૂલ કરો તો તમે એમાં થોડા ગુણ તમારા કપાઈ જવાના સંભવ છે. તો વિદ્યાર્થી મિત્રો મારી આજે મેં તમને સૂચના આપું છું એ તમે જુએ તો એક નોટમાં લખી દેજો કે તમારાથી તો એવી ભૂલ નહીં થાય ને. તો હવે વિદ્યાર્થી મિત્રો કઈ ભૂલ કરતા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો તમને હું સામાન્ય તમે નામાના મૂળતત્વ વિષયમાં કઈ ભૂલ કરે છે તેની વાત કરું છું. તો સૌથી પહેલી ભૂલ વિદ્યાર્થી મિત્રો હું તપાસવા જાઉં ત્યારે જોઉં છું કે વિદ્યાર્થી મિત્રો પાઘડીના દાખલામાં ભૂલ કરતા હોય છે કે પાઘડીનો દાખલો કઈ રીતે પૂછ્યો છે, ભારી સરેરાશથી ગણવાનો છે કે સરેરાશ નફાથી ગણવાનો છે, એમાં વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. દાખલો પૂછેલો હોય ભારી સરેરાશથી અને વિદ્યાર્થીઓ ગણી આવે દાખલો સાદી સરેરાશથી, એટલે તમને એમાં 0 જ માર્ક મળે. ભલે તમે બીજી રીતથી તમારો જવાબ સાચો આવ્યો હોય પણ વિદ્યાર્થી મિત્રો અહીં રીત તમે ઊંધી લીધી છે એટલે તમને 0 જ માર્ક્સ મળશે. એટલે તમારે એ પાઘડીના દાખલામાં ખાસ જોવાનું છે કે કઈ રીતે દાખલો પૂછાયો છે. ભારી સરેરાશથી પૂછાયો છે તો તે રીતે જ ગણવાનું છે અને સાદી સરેરાશથી પૂછાયો હોય તો તે રીતે જ દાખલો તમારે ગણવાનો રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો આ એક મોટી ભૂલ કરતા હોય છે અને 4 ગુણ એ લોકો ગુમાવતા હોય છે. હવે હું આગળ વાત કરું તો વિદ્યાર્થી મિત્રો પ્રવેશમાં અને નિવૃત્તિમાં એમાં કઈ ભૂલ કરે છે તેની હું વાત કરું. તો વિદ્યાર્થી મિત્રો પ્રવેશમાં પણ જે સામાન્ય અનામત આપેલું હોય, કાચા સરળમાં જૂના પાકા સરળમાં તમને સામાન્ય અનામત આપેલું હોય, નફા નુકસાનની જમા બાકી આપેલી હોય, તો એ સામાન્ય અનામત નફા નુકસાન ખાતાની જમા બાકી એ ફક્ત જૂના જે 2 ભાગીદારો હોય એને જ વેચવાનું હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો શું કરે છે? નવા ભાગીદારને પણ વેચી દે છે. ના 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 ના, એ જૂની અનામત અને નફા નુકસાનની જમા બાકી એ તો જૂના ભાગીદારોને વેચાય છે. એટલે તમે ભલે મૂડી ખાતાની જમા બાજુ એની અસર આપી છે એટલે તમને એમ કે મેં તો એન્ટ્રી સાચી આપી છે પણ રકમ તો ખોટી છે, કારણ કે પ્રવેશમાં તો 2 જ જૂના ભાગીદારો છે, એને એ અનામત અને એની વહેંચણી કરવાની છે, ત્રીજા નવા ભાગીદારને વહેંચણી કરવાની નથી. પણ બધા વિદ્યાર્થી મિત્રો 3 ભાગીદારને એની વહેંચણી કરી આવે છે એટલે એની એન્ટ્રી સાચી બાજુ હોવા છતાં રકમ ખોટી હોવાના કારણે એની એન્ટ્રી ખોટી પડતી હોય છે. તેવી જ રીતે પાઘડી, જૂની પાઘડી માંડી વાળવાની હોય, બરાબર, અને જાહેરાત ઝુંબેશ ખર્ચ એ પણ માંડી વાળવાનો હોય તો એ બી 2 જૂના ભાગીદારોને જ માંડી વળાય. એમના મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ ન થાય અને 2 ભાગીદારે જ ભોગવવાનું હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો 3 ભાગીદારોને વેચી દેતા હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ પ્રવેશના દાખલામાં આ મોટી ભૂલ કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને હું ધ્યાનથી કહું છું તે સાંભળજો. પ્રવેશમાં જૂના પાકા સરવૈયામાં જે 2 ભાગીદારના નામ આપેલા હોય એને જ વેચવાનું, કારણ કે એ જ જૂના ભાગીદાર છે. નવાને તો હવાલામાં પ્રવેશ આપેલો હોય તેનું નામ હશે. એટલે જૂના પાકા સરવૈયામાં 2 જ ભાગીદારના નામ હશે એને જ નફા નુકસાનના પ્રમાણ જે આપેલું હોય તેના પ્રમાણમાં એને વેચવાની. એટલે આ એક ભૂલ કરે છે. અને હવે કેટલાક વિદ્યાર્થી મિત્રો નિવૃત્તિના દાખલામાં ભૂલ કરતા હોય છે. તો નિવૃત્તિના દાખલામાં શું ભૂલ કરતા હોય કે નિવૃત્તિના દાખલામાં 3 ભાગીદાર 3 જૂના હોય છે અને 3 ભાગીદારને સામાન્ય અનામત, નફા નુકસાન ખાતાની જમા બાકી, કારીગર અકસ્માત વળતર ભંડોળ એ બધું 3 ભાગીદારને વેચવાના હોય છે. પણ વિદ્યાર્થીઓને પ્રવેશનું યાદ હોય છે એટલે નિવૃત્તિના દાખલામાં ફક્ત 2ને જ વેચી આવે છે
અરે મારા ભાઈઓ, પ્રવેશમાં તો 3 ભાગીદાર જૂના હોય છે અને એમાંથી એક નિવૃત્ત થાય છે. એટલે 3 જૂના ભાગીદારોને તમારે અનામતની વહેંચણી કરવાની છે. પ્રવેશ અને નિવૃત્તિમાં આટલો જ એક ફરક છે. અને તમને હું કહી દઉં કે નિવૃત્તિના તમને દાખલો આપેલો હોય તો તેમાં તમને જૂનું પાકું સર્વે આપેલો છે ને, એમાં 3 ભાગીદારોનું નામ હશે. મૂડી જોજો તમે. એટલે એમાં 3ના નામ હોય તો 3ને વહેંચવાનું. જ્યારે પ્રવેશમાં જૂના પાકા સર્વેમાં ફક્ત 2 ભાગીદારોના નામ હોય છે, એટલે 2ને વહેંચવાના હોય છે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ પ્રવેશ અને નિવૃત્તિના દાખલામાં આ ભૂલ કરતા હોય છે એવું સામાન્ય હું જ્યારે તપાસવા જાઉં છું ત્યારે મને જાણવા મળ્યું છે. હવે ત્યાર પછી મારા વાલા વિદ્યાર્થી મિત્રો કઈ ભૂલ કરે છે કે નામાના મૂળ તત્વમાં ખાતામાં ખતવણી કરવાની હોય છે. તો પ્રવેશ વખતે પણ 3 થી 4 ખાતા હોય છે, નિવૃત્તિમાં બી 3 થી 4 ખાતા હોય છે. અને વાર્ષિક હિસાબ, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને નવું પાકું શેરવયું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ખાતા દોરેલા હોય છે. તો ખાતા અલગ અલગ પાના પર દોરેલા હોય છે. તો વિદ્યાર્થીઓ શું કરે છે, જ્યારે પેપરમાંથી એન્ટ્રી આપે તો ત્યારે ઉતાવળમાં બીજા ખાતામાં જ એન્ટ્રી આપી દે છે. જેમ કે એન્ટ્રી આપવાની હોય વેપાર ખાતામાં, પણ વિદ્યાર્થીઓ ઉતાવળમાં એ એન્ટ્રી વેપાર ખાતાની જગ્યાએ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપી દે છે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમે થોડી કાળજી રાખજો. તમને આવડતું હોવા છતાં તમે ઉતાવળમાં ભૂલથી ખોટી જગ્યાએ એન્ટ્રી આપે અને એના લીધે તમને એન્ટ્રી ઓછી થાય, તેમ તમારા ગુણ ઓછા આવે છે. એટલે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, નામાના મૂળ તત્વ વિષયમાં ઘણી બધી એન્ટ્રીઓ આપવાની હોય છે અને એમાં એન્ટ્રી પ્રમાણે માર્ક મળતા હોય છે. તો તમે યોગ્ય ખાતામાં યોગ્ય બાજુ પર એની ખતવણી કરી છે કે નહીં એની પણ તમારે જરાક તકેદારી રાખવાની રહેશે. તો આ થઈ તમને નામાના મૂળ તત્વ વિષયમાં દાખલા ગણતી વખતે તમે કઈ ભૂલ કરે છે તેની વાત કરું છું. હવે હું તમને કેટલીક સામાન્ય વાત કરું છું કે નામાના મૂળ તત્વ વિષયમાં ગણતરીનો વિષય છે. તો ગણતરીના વિષયમાં તમારે કેલ્સીની જરૂર પડે છે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારી તમને સલાહ છે કે તમે પરીક્ષામાં 2 કેલ્ક્યુલેટર લઈ જજો. એનું કારણ છે કે ટેકનોલોજી છે અને ટેકનોલોજીનું કંઈ કહેવાય નહીં, ગમે ત્યારે બગડી જાય. અને તમે એક જ કેલ્ક્યુલેટર લઈ ગયેલા હોય અને જો કદાચ એ કેલ્ક્યુલેટર બગડી જાય તો તમારી શું હાલત થાય? તમે સરવાળો કેવી રીતે કરીશ? અને બીજા કોઈ બી 2 ન લાવેલા હોય તો તમે બીજા પાસેથી માંગો તો કેમેરામાં દેખાઈ જાય, તો કેમેરામાં તો એવું થાય કે આ ચોરી કરે છે. એના કરતાં તમે તમારા આજુબાજુવાળા અથવા તો તમારા મિત્રો પાસે હોય તો તેની પાસે 2 દિવસ એક આંકડાશાસ્ત્ર અને એક એકાઉન્ટ, એ દિવસે તમે 2 કેલ્ક્યુલેટર લઈ જાઓ ને, એક બગડી ગયું તો પણ કંઈ નહીં, તમારી પાસે સ્પેરમાં પડેલું છે. અને તમે તમારી પાસે કેલ્સી બગડી જાય તો તમે ગભરાટ અનુભવો, અને ગભરાટ અનુભવાય એની સીધી અસર તમારા પેપર પર પડે છે. પણ આપણી પાસે 2 કેલ્ક્યુલેટર લઈ ગયેલા હોય, જેમ તમે ગાડીમાં જોયું હશે 4 વ્હીલ હોય છે અને 5મું શું હોય? સ્પેર વ્હીલ હોય છે. એટલે જ્યારે બી કોઈ એક ટાયરમાં પંચર પડે એટલે સ્પેર વ્હીલ કામ આવે છે. તો તમારે પણ એક કેલ્ક્યુલેટર સ્પેરમાં લઈ જવાનું, કે જો કદાચ કેલ્ક્યુલેટરમાં કંઈ થાય તો તમે બીજા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, નામાના મૂળ તત્વ વિષયમાં ખાતા દોરવાના હોય છે. તો એ ખાતા દોરવા માટે મારી સલાહ છે કે મોટી ફૂટપટ્ટી લઈ જવી. ઘણા વિદ્યાર્થી મિત્રો નાની ફૂટપટ્ટી લઈ જાય છે. તો એ ફૂટપટ્ટી દોરવા માટે પહેલાં થોડું લીટી દોરે છે, પછી પાછું નીચે લીટી દોરે છે. આ રીતે ટુકડે દોરતા સમયનો બરબાદ કરે છે. એના કરતાં આખી મોટી ફૂટપટ્ટી હોય તો એક સાથે જ આખી લીટી દોરાઈ જાય પાના પર, અને તેનાથી તમારો સમયનો બગાડ થાય. અને તમને કહી દઉં કે ફક્ત ખાના દોરે તો બહુ બધો એનો અડધો માર્ક મળે છે. માર્ક તો તમને અંદર તમે એન્ટ્રી સાચી આપો તેના માર્ક્સ વધારે મળે છે. તો બધા વિદ્યાર્થી મિત્રો નાની ફૂટપટ્ટી લઈ જઈને ખાના દોરવામાં જ 10 થી 15 મિનિટ કાઢી નાખે છે. તો એ લોકોને માર્ક કેવી રીતે મળે? એના કરતાં થોડીક લાંબી ફૂટપટ્ટી લઈ ગયા હોય તો તમે ઝડપથી ખાના દોરી શકો અને ઝડપથી દાખલો તમે ગણી શકો. પછી તમને નામાના મૂળ તત્વ વિષયમાં બીજી સલાહ છે કે મેં તમને સમયનું આયોજન આપ્યું છે. દરેક વિભાગ માટે કેટલે સમયમાં તમારે વિભાગ પૂરો કરવો એનો પણ વિડીયો મૂક્યો છે. તો તમારે નામાના મૂળ તત્વનું પેપર જો પૂરેપૂરું લખવું હોય તો એ સમય આયોજન પ્રમાણે લખાણ લખવાનું છે.
એ સમયમાં તમારે એ દાખલો તમારો ઝડપથી અને સાચો ગણાઈ જાય એ રીતે તમારે સમય આયોજનને ફોલોઅપ કરવાનું છે, કારણ કે તમારું એ પહેલું જ પેપર છે અને પહેલું જ પેપર છે એટલે લખવામાં થોડીક ઉતાવળ ન થાય એવું પણ બને. શરૂઆતનું પેપર છે, બરાબર છે. તો તમને જે સમય આયોજન આપ્યું છે એ સમય આયોજનને આધારે તમે લખાણ કરજો. અને મારી તમને વિનંતી છે કે બોર્ડમાં ઘડિયાળ તમારે અચૂક લઈ જવાનું, કે જેથી કેટલી કલાકમાં મારે હજુ કેટલું બાકી છે એનું તમે સમય આયોજન કરી શકો. નહીં તો વિદ્યાર્થી ઘડિયાળ લઈ જ ના ગયેલા હોય તો પછી ખબર કેવી રીતે પડે કે કેટલી મિનિટ બાકી છે. અને વિદ્યાર્થી મિત્રો શું કરે, એક વિભાગ લખવામાં જ 1.5 કલાક જેવો કાઢી નાખે છે. તો પછી મારા વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરું પેપર લખે તો સારા માર્ક્સ આવે કે નહીં. એટલે સમયનું આયોજન કરવા માટે પણ હું તમને નમ્ર વિનંતી કરું છું. અને હવે જે તમને સલાહ આપવાનો છું એ કોમન, બધા જ વિદ્યાર્થીઓને કોમન સલાહ આપવા માંગુ છું કે તમારી જે હોલ ટિકિટ છે એ ઓરિજિનલ હોલ ટિકિટ છે એની તમે 2 ઝેરોક્સ કરાવીને તમારા ઘરે 2 જગ્યાએ અલગ અલગ જગ્યાએ મૂકી દેવી, કે જેથી તમારી કદાચ ઓરિજિનલ હોલ ટિકિટ ખોવાઈ જાય તો તમે એ હોલ ટિકિટનો ઉપયોગ કરી શકો. અને મારી તમને બીજી સલાહ છે કે તમારી જે ઓરિજિનલ હોલ ટિકિટ છે એ હોલ ટિકિટની પાછળ તમારો મોબાઈલ નંબર અચૂક લખી દેજો, કે કદાચ તમારી હોલ ટિકિટ ખોવાઈ જાય તો એ હોલ ટિકિટ જેને મળે તો એ નંબર તમે જે લખ્યો હશે એના પર ફોન કરીને તમને તમારી હોલ ટિકિટ મળી જાય. એટલે હોલ ટિકિટની પાછળ તમે નંબર લખવાનું પણ ભૂલતા નહીં, કારણ કે હોલ ટિકિટ નંબર વગર તમને વર્ગખંડમાં કોઈ બેસવા દેતું નથી. એટલે તમે આ કાળજી પણ જરાક રાખજો, બરાબર છે. અને હવે મારા વાલા વિદ્યાર્થી મિત્રોને આ સલાહ અનુસરજો અને તમે ખૂબ જ સરસ નામાના મૂળ તત્વનું પ્રશ્નપત્ર આપજો. અને જો સારું પેપર ગયું હોય તો મને તમે મારા વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવો કે સર અમારું પેપર ખૂબ જ સરસ ગયું છે. અને આવા 10 મને કોમેન્ટ મળશે ને તો મને મારી ચેનલ બનાવવા બદલ મને આનંદ મળશે કે મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ જોઈને આટલું સરસ એમનું પેપર ગયું છે એવું મને આનંદ થશે. અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો નામાના મૂળ તત્વ વિષયના પેપરમાં જેમ ભારત આર્મીએ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી છે એવી જ મારા વાલા વિદ્યાર્થીઓ પેપરમાં જે પ્રશ્નરૂપી આતંકવાદીઓ છે એ પ્રશ્નરૂપી આતંકવાદીઓનો યોગ્ય જવાબ, યોગ્ય ઉત્તર આપીને એ આતંકવાદીઓને મારશે અને સારામાં સારા ગુણ મેળવશે એવી પણ હું આશા રાખું છું. અને હવે આંકડાશાસ્ત્ર વિષયના પેપરના આગલા દિવસે તમે આંકડાશાસ્ત્રમાં કયા ભૂલ કરો છો એનો વિડીયો લઈને હું તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ. જય હિન્દ, જય ભારત.